આજે આપણે અધ્યયન માર્ગનું અધ્યયન આજે પૂરું લગભગ કરવાના ભાવ છે, થઈ જશે. આપણે માર્ગની અંદર જે આપણને મોક્ષ સુધી પહોંચાડે, નિર્વાણ સુધી પહોંચાડે, એ માર્ગનું પેલું ઉસૂલ છે અહિંસા, બીજું છે એષણા, ત્રીજું છે ભાષાનું વિવેક. બરાબર, આ ત્રણ બાબત આપણે જોઈ. બરાબર છે. અહિંસા હશે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. એષણા હશે તો કશાય મુક્તિ થશે. ભાષા સમિતિ હશે તો ચિત્ત સમાધિસ્થ બનશે. સમજાણું? ત્રણેય, આ ત્રણ જ વસ્તુ શું કામ આપી? હે, જેટલી અહિંસા સઘન, જેટલી જીવો સાથેની મૈત્રી વધારે, એટલી દ્રષ્ટિની નિર્મળતા, પવિત્રતા વધારે. જેટલી એષણા સમિતિની નિર્દોષતા, એટલી વિષય અને કસાયથી નિવૃત્તિ. બરાબર. અને જેટલી ભાષાની સમિતિ અને ગુપ્તિ, એટલી ચિત્તની સમાધિસ્થતા. બરાબર. તો આ ત્રણ ચીજ હોય, કશાય વિષય મુક્તિ, પછી ચિત્તની સમાધિ અને દ્રષ્ટિની નિર્મળતા, આ ત્રણ ચીજ આપણામાં આવી જાય તો આપણને શેની પ્રાપ્તિ થાય? તો કે ઉત્કૃષ્ટ માર્ગ, જ્ઞાન દર્શન ચારિત્ર, એટલે સર્વવીરતી પણ આવે, અને સર્વવીરતીમાંથી નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. અહીંયા સુધીની વાત સમજાઈ ગઈ છે ને બધાને? હેલો હેલો. હા હા, બધાને સમજાય છે. અહીંયા સુધીની વાત બધાને સમજાઈ ગઈ છે ને? હે, ઉપાય તો બતાવ્યો કે અહિંસા, એષણા અને ભાષા સમિતિ, આ ઉપાય બતાવ્યો. હવે આપણને અપાય પણ બતાવે છે. અપાય એટલે બચવાનો રસ્તો. જેને પણ માર્ગ ઉપર ચાલવું છે તો માર્ગના અક્ષેમ રૂપ તત્વોને આપણે જાણવા પડે. અક્ષેમ અને અક્ષેમ રૂપ તત્વોને જાણી લ્યો તો તમારો માર્ગ નિષ્કંટક બને. બરાબર. તો અહીંયા માર્ગની અંદર બાધક કોણ છે? તો કે અન્ય તીર્થિકો. હવે અન્ય તીર્થિકો કોને કહેવાય? અન્ય તીર્થિકો કોને કહેશું? અન્ય દર્શન વાળા સ્વામી. એટલે અન્ય દર્શની કોને કહેશું? એટલે અન્ય દર્શન એટલે ચારવાક દર્શન છોડીને બીજા 5 દર્શન. એ એના નામ છે, પણ અન્ય તીર્થિક નો અર્થ શું થાય? જે મિથ્યાત્વ તરફ લઈ જાય તે. ના ના, એનો અર્થ શું કરશું? બીજા ધર્મ વાળા જ ને સ્વામી? ના ના, ક્ષત્રિય બ્રાહ્મણ નહીં બધા હોય એ અન્ય તીર્થી. તીર્થંકર નથી. 363 પાખંડીના મત માનવા વાળા હોય એ બરાબર છે. એ બધા એના પ્રકાર અને નામ છે. ઓ સ્વામી, ઠીક છે. બરાબર. પણ અન્ય તીર્થિક શબ્દનો અર્થ શું થાય?
તીર્થંકર સિવાયના બીજા કોઈ માર્ગને માનવા વાળા sorry. નહીં બ્રાહ્મણો ને બધું તો આવતું જ સ્વામી. બ્રાહ્મણો ને બધા જે પૂછે ચડામાં તો પૂછે છે બધા મહાવીર સુધર્મા સ્વામી ને. એ પૂછે સ્વામી છે જે જિજ્ઞાસા છે. પરતિથ્યા એટલે બ્રાહ્મણ ને તો અલગ. ગણધરો તો બધા બ્રાહ્મણો જ હતા. હમ. એમણે તો બ્રાહ્મણ તો છોડી દીધું ને એ તો મહાવીર સ્વામી નવામાં આવી ગયા હતા ને. આવી ગયા પણ પેલા તો બ્રાહ્મણ હતા. હા એ તો હતા. તો બ્રાહ્મણ આપણે કહીએ કે એને આપણે અન્ય તીર્થિક કઈ રીતે કહી શકાય? ગૌતમ સ્વામીને આપણે અન્ય તીર્થિક કહેવાય? હા નહીં. તો અન્ય તીર્થિક નો અર્થ શું? જેને કોઈ આત્માનું લક્ષ્ય ના કોઈ જાતિથી બ્રાહ્મણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, શુદ્ર છે. જૈન તો તત્વને ન સમજે, જે ન માને ઈ. હા સ્વામી જૈન તત્વને ન સમજે, ન માને. હા શું કીધું તમે? સર કેવા સંગીતાબેન? હમ જેને આત્માનું લક્ષ્ય ના હોય, જે પૂતગલ લક્ષી હોય તે. બરાબર બરાબર. હા, અન્ય તીર્થિક કોને કહેવાય? તો કે અન્ય આત્મા સિવાયની વસ્તુમાં જેને રસ હોય, આત્મા સિવાયની વસ્તુમાં જેનો ઉપયોગ હોય, આત્મા સિવાયની વસ્તુમાં જે વર્તમાનમાં વર્તતા હોય, એ બધાને અન્ય તીર્થિક કહેવાય. પછી જૈન કેમ ન હોય? જૈન સાધુ કેમ ન હોય? અન્ય તીર્થિક એટલે શું? તો કે એગો મેં સાસવો અપ્પા નાણ દંસણ સંજુઓ શેષામે બાહિરા ભાવા સવ્વે સંજોગ લખણા. જેટલા પણ સંયોગ લક્ષણ વાળા છે એ તમામે તમામ શું છે? તો કે બાહિરા ભાવા. બાહિરા ભાવા એટલે બહિર જગતમાં લઈ જનારા. હા, ગતિ જાતિ દંડક વગેરે રૂપ સંસારમાં લઈ જનારા એ બહિરાત્મ ભાવો. હા, એટલે જે પૂતગલાનંદી છે, જેને પૂતગલમાં આનંદ છે, પૂતગલમાં સુખ છે, પૂતગલમાં સર્વે સર્વા છે, આ બધાને અન્ય તીર્થિક કહેવાય. જેનું જ્ઞાનમાં લક્ષ્ય છે, જેનું ધ્યાનમાં લક્ષ્ય છે, જેનું શું કહેવાય નિર્મળ માર્ગમાં લક્ષ્ય છે, એ બધા સ્વતીર્થિક કહેવાય. તો સ્વતીર્થિક અને અન્ય તીર્થિક. સ્વતીર્થિક એટલે સ્વતીર્થને માનનારા. સ્વ એટલે કોણ? તો કે આત્મા. આત્માને માનનારા જેટલા પણ છે એ બધાને સ્વતીર્થિક કહેવાય. આત્મા સિવાયના તત્વોને માનનારા એ બધા અન્ય તીર્થિક. તો આપણે આત્મા સિવાયના દ્રવ્યોને માનીએ છીએ, નથી માનતા એવું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પૂતગલ, આ બધાને આપણે સ્વીકારીએ છીએ. માનવાનો અર્થ સ્વીકારવું નહીં એવો નહીં. આપણે એને દ્રવ્ય તરીકે માનીએ, જગતમાં ઉપકારી તત્વ તરીકે માનીએ છીએ, પણ એ આપણું લક્ષ્ય નથી. બરાબર? આપણું લક્ષ્ય છે માત્ર આત્મા. આત્મા એટલે સાક્ષી ભાવ. આત્મા એટલે તમે દ્રવ્ય તરીકે આત્મા એટલે તમે કેવી રીતે ઓળખશો? તો કે જેમના કશાયની મંદતા છે, બરાબર, જેને આત્માનું લક્ષ્ય છે, જે દેશવીરતી સર્વવીરતી માર્ગ ઉપર, એટલે કોઈને પણ દુઃખ ન થાય એવા અહિંસા, સત્ય, એષણા અને ભાષા સમિતિના માર્ગ ઉપર ચાલનારા છે, એ જેનું લક્ષ્ય છે, એ બધાને સ્વતીર્થિક કહેવાય. અને એ સિવાય સંસાર જેનું લક્ષ્ય છે, ભૌતિકતા જેનું લક્ષ્ય છે, સુખ સામગ્રી જેનું લક્ષ્ય છે,
સગવડતા જેનું લક્ષ્ય છે, સુવિધાઓ ઉત્પન્ન કરવી એ જેનું લક્ષ્ય છે, ભોગ માર્ગ એ જેનું લક્ષ્ય છે, બહિરાત્મ ભાવો એ જેનું લક્ષ્ય છે, આ બધાને અન્ય તીર્થિક કહેવામાં આવે. સમજાણું બધાને? હેલો. હા સમજાય સમજાય. જી સ્વામી. હાજી, જી સ્વામી સમજાય. સમજાય કે બરાબર બધાને? જી. હવે બોલો, આપણે બધા સ્વ તીર્થિક છે કે અન્ય તીર્થિક? સ્વામી મિક્સ છે. મિક્સ છે એનો અર્થ અન્ય તીર્થિક. ગમે પણ છે આત્માનું બધું, પણ કરીએ છીએ આત્માનું પણ સ્વામી. ગમે છે, પણ આત્માનું અને ભૌતિકતાનું બેય આપણી સામે હોય તો આપણને શું ગમે? એટલે સ્વામી આપણે અન્ય તીર્થિક ઓલ્ટરનેટ છીએ. પસંદ કરવો હોય તો કયો ઓલ્ટરનેટ પસંદ કરશું? સ્વામી કર્તવ્ય માટે ભૌતિકતા પસંદ કરશું અને એવું એવું પોતાના એવું એવું માટે તમે સુવાળી વાતો નહીં કરો. ભૌતિકને જ પેલા પસંદ કરીએ. આપણી સામે સગવડતા આવશે ને એક અગવડતા આવશે તો આપણે કયો માર્ગ લેશું? સગવડતા સ્વામી, તો સગવડતા. સગવડતાનો માર્ગ છે એ પૂદગલનો માર્ગ છે. સગવડતા પૂદગલથી મળે ને આત્માના માર્ગે અગવડતા જ હોય. તો હવે આપણને સગવડતા ગમે છે કે અગવડતા ગમે છે? આપણે અંદરથી સગવડતા. શું ઈચ્છીએ છીએ? સગવડતા સ્વામી. જ્યાં જઈએ ત્યાં આપણે સગવડતા જ ગોતવાની કોશિશ કરીએ ને, આપણને બેસવા માટે સારી જગ્યા મળે, હવા પાણી પ્રકાશ બધું મળે, આપણને જરૂર પડે ત્યારે ભાવતું હોય એવું ભોજન મળે. જ્યાં જઈએ ત્યારે આપણે ગોતીએ છીએ શું? સગવડતા. અને આપણને ખબર હોય કે ત્યાં સગવડતા નથી તો આપણે પોટલા ભેગા લઈને હાલીએ છીએ કે નહીં? ખબર પડે કે આપણે જ્યાં જવાનું છે ત્યાં વ્યવસ્થા નથી તો આપણે બધી વ્યવસ્થા ભેગી કરીને જઈએ કે ન જઈએ? જઈએ. બરાબર. તો જ્યાં સુધી ભોગ પ્રધાન દ્રષ્ટિ છે, ઉપયોગ પ્રધાન દ્રષ્ટિ નથી, ત્યાં સુધી આપણે બધા જ અન્ય તીર્થિક જ કહેવાય. અન્ય તીર્થિક નો અર્થ એવું નથી કે બ્રાહ્મણ, પરિવ્રાજક, શાક્ય એ બધા બૌદ્ધ એ બધા પર તીર્થિક છે. પર તીર્થિક નો અર્થ આત્મા સિવાય ના તત્વોમાં જેને રસ છે, બાહ્ય જગતના પદાર્થોમાં જેને રસ છે, જેનામાં કર્તા ભાવ ભોગતા ભાવ છે, આ બધા અન્ય તીર્થિકો કહેવાય. અને અન્ય તીર્થિકોનો સંગ કરવાની ના શું કામ પાડે? તે સગવડતાનો માર્ગ છે અને અનાદિકાળથી જીવને સગવડતા જ ગમે છે. એટલે અગવડતાનો માર્ગ છોડી અને સગવડતામાં જશે અને સગવડતાના માર્ગે જતા જતા અંતે મોક્ષ માર્ગથી દૂર થઈ જશે. ચલિત થઈ જશે. મોક્ષ માર્ગથી આઘો થઈ જશે, મોક્ષ માર્ગથી ચ્યુત થઈ જશે. એટલા માટે આપણને ના પાડે. સમજાણું? આ જો આત્માના લક્ષ્ય ક્રિયા પણ જરૂરી છે, આત્માના લક્ષ્ય વિનય પણ જરૂરી છે, આત્માના લક્ષ્ય જ્ઞાન પણ જરૂરી છે. બરાબર? બધું જ જરૂરી છે, છતાં એને ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ બધાથી આપણને ભગવાને દૂર રહેવાનું કીધું. શું કામ? આ તો બધા જ મોક્ષ માર્ગ માટે જરૂરી છે. અક્રિયા એટલે અકર્તૃત્વ ભાવ, જ્ઞાન ભાવ, વિનય ભાવ, ક્રિયા ભાવ, આ બધું જરૂરી છે કે નથી જરૂરી મોક્ષ માર્ગ માટે? તો પછી એને અન્ય તીર્થિક શું કામ કીધા?
કારણ કે એનું લક્ષ્ય જ આત્મા તરફ નથી. બરાબર ને? કે ક્રિયા કરે છે પણ ક્રિયા પાછળ લક્ષ્ય ભૌતિકતા છે. સામાય કરે છે, પોસા કરે, બધું જ કરે, પણ પાછળથી એમ છે કે હા આજે આના તરફથી છે ને એની પ્રભાવના મોટી હશે. તો લક્ષ શું થયું? પ્રભાવના. ભૌતિકતા. હા. પછી આપણે જે આપણને સરસ વ્યાખ્યાન આપે છે ત્યાં જઈએ કે આમ બધું જોવા કારવવાનું મજા આવે એવું મળે ત્યાં જઈએ આપણે? જાણવાનું ઓછું પણ ત્યાં આગળ જોવાનું અને બીજું ઘણું બધું મળતું તો આપણને પણ ત્યાં સ્વામી જવાનું મન થાય કે ન થાય? આત્મતત્વનું મહત્વ હોય તો આપણે ત્યાં જ જઈએ ને, જ્યાં વ્યાખ્યાન હોય ત્યાં. એવું જરૂરી નથી. હા, આમ અ શું કહેવાય, મોટી મોટી શું કહેવાય, ઓછવ થતો હોય, આમ ચકાચોંધ હોય, વાતાવરણ સરસ હોય, હા ને, ત્યાં બેસે તો આમ આનંદ આવે, બીજું કઈ થાય કે ન થાય, હજારો લોકોના મોઢા જોવા મળે, હજારો લોકોના પહેરવેશો જોવા મળે, ઘણા હા બધા સ્વામી. હોય. ના સ્વામી, હવે એવો ભાવ નથી નથી રહેતો. ગમતું સ્વામી એવું. હવે એવો ભાવ નથી રહેતો. ન ગમે તો સારી વાત છે, ન ગમે તો સારી વાત છે, નથી પણ ગમતું, સાચી વાત. હા, સ્વામી એમાં ધ્યાન જ ના હોય. ભગવાનના સમોસરણની રચના એટલા માટે જ થાય, આવા લોકો માટે. સમજાય છે? આના પછી આપણે સમોસરણ જ અધ્યયન આવશે. સમજવા જેવું છે. અન્ય તીર્થિકોની વાત કરી અને ભગવાન પાછળથી સમોસરણની વાત કરે, બહુ સમજવા જેવી વાતો છે કે સમોસરણની અંદર ભૌતિક ભરપૂર હોય. એમાં જ બેસવાની સગવડતા, રહેવાની સગવડતા, આંખને ગમે એવા દ્રશ્યો, શરીરને કમ્ફર્ટેબલ થાય એવો કમ્ફર્ટ ઝોન, બધું જ હોય. તો આપણને ઈ ગમ્યું કે ભગવાનના મોઢામાંથી નીકળતી આપણને વાણી ગમી? આ બેયમાં તમને નિર્ણય કરવાનો તમને અવસર મળે છે, એટલે એને સમવસરણ કહેવાય. સમજાણું? તો મોક્ષના માર્ગમાં પણ ક્રિયાની જરૂર છે, નથી જરૂર એવું નથી, પણ ક્રિયા પાછળ એનું લક્ષ્ય ભૌતિકતા છે. વિનય વગેરે બહુ કરે, પણ વિનય પાછળ પણ એનું લક્ષ્ય છે સંસારનું સુખ. હા, બધું જ કરે છે, તપ માર્ગ પણ કરે છે, પણ એનું લક્ષ્ય છે સારી ગતિ મળે, સારો જન્મ મળે. તો સારી ગતિ ને સારો જન્મ મળવો એ પણ તો ભૌતિકતા છે ને. હા, માગવું હોય તો ખરેખર એવું જ માગે કે ભાઈ મને જ્યાં પણ જવું હોય, જ્યાં પણ જાઓ, મારી સમાધિ ને મારી સાક્ષી અકબંધ રે, મારો સાક્ષી ભાવ અખંડિત રે અને મારી સમાધિ ટકે, બસ એવી સમજ, એવી બુદ્ધિ, હા, એવી દ્રષ્ટિ અને એવું આચરણ આપજો ભગવાન. એનાથી વધારે કઈ જ જોતું નથી. જ્યાં છું ત્યાં હું એને વધાવીને સમતાપૂર્વક સમાધિમાં રહી શકું. હા, આવી મને અંતરની પરિણતિ આપજો, એનાથી વધારે મને કઈ જ જોતું નથી. આવું આપણે કેટલા માગનારા છીએ? મારો મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થાય ને નાની ઉંમરમાં દીક્ષાના ભાવ થાય ને તીર્થંકર નો સંયોગ થાય ને આવું બધું માંગીએ છીએ, તો આ પણ બાહ્ય જગત જ માંગ્યું ને. આ બહુમાં તમને તીર્થંકર નો માર્ગ પામીને પણ જો તમે ભૌતિકમાં રમો છો, તો તીર્થંકર મળશે ત્યારે પણ શું કરશો? સમોસરણ જોવામાં, સમોસરણની વૃદ્ધિને દેખવામાં, ઓ વાવ, ઓ વાવ, ઓ વાવ, એમાં જ રહી જશું. સમજાય છે? એટલે અહીંયા આગળ માર્ગમાં આપણને ભગવાને એક વાત કરી કે ભાઈ આપણે અન્ય તીર્થિક એટલે જેનું લક્ષ્ય ભૌતિકતા છે, જેનું લક્ષ્ય સુખ અને સગવડતા છે,
જેનું લક્ષ જે આપણને વારે વારે એમ કે છે કે આ છોડને આ જાને એટલે કમસે કમ તને દુઃખ નહીં થાય એવો રસ્તો મળશે, તો સમજી લેવાનું કે આ ગલગલિયા થાય એવો માર્ગ એ સુખનો માર્ગ હોઈ શકે, પણ સમાધિનો માર્ગ ન હોઈ શકે, શ્રેયનો માર્ગ ન હોઈ શકે. સુખ અને શ્રેય બંને અલગ છે. સુખના માર્ગે સગવડતા છે ને શ્રેયના માર્ગે કષ્ટ છે. હા, કષ્ટ સહિષ્ણુતાની તૈયારી સાથે જાઓ તો તમે શ્રેયના માર્ગે જાઓ છો. હા, અને કષ્ટ ન આવે એવું તમે માગો તો એ પુણ્યનો માર્ગ છે, ને પુણ્યનો માર્ગ છે એટલે એ સંસારનો માર્ગ છે. રવિન્દ્રનાથ ટાગોરની કેવી સરસ પ્રાર્થના છે કે કરો રક્ષા વિપત્તિ સે ન એસી પ્રાર્થના મેરી. તમે મને વિપત્તિઓથી રક્ષા કરો, દુઃખ દર્દથી મને રક્ષા કરો, એવી મારી માગણી જ નથી. હા, કરો રક્ષા વિપત્તિ સે ન એસી પ્રાર્થના મેરી. એની પ્રાર્થના કેટલી કે કષ્ટ આવા છતાં પણ હું સહન કરી લઉં, કષ્ટ આવા છતાં પણ મારી સમજણ અખંડિત રહે, કષ્ટ આવા છતાં પણ મારી દ્રષ્ટિ નિર્મળ બને, એવું આપવું હોય તો આપજો. તો આ સ્વતીર્થનો માર્ગ છે. બરાબર છે. અને સ્વતીર્થિક સગવડતામાં નહીં, પ્રાપ્ત સ્થિતિમાં આનંદ માને. સ્વતીર્થિક જે મળ્યું એને પ્રેમથી વધાવી લે, સ્વીકારી લે, નો ફરિયાદ, નો કમેન્ટ, કઈ જ ન કરે. જે છે એમાં આનંદ માને એ સ્વતીર્થિક. જે મળ્યું એમાં આનંદ આવે એ સ્વતીર્થિક. અને જે ગમે એવું મેળવવાની કોશિશ કરે એ પરતીર્થિક. સમજાઈ ગયું બધાને? સ્વામી. હા, હવે કયો કે અન્ય બ્રાહ્મણો ને અન્ય ક્ષત્રિયો ને અન્ય બીજા છે ધર્મને માનનારા, એ બધા અન્ય તીર્થિકો છે, કહી શકીએ આપણે? ના. હા, એવું અગર કહેતા હોય તો ભગવાન 15 ભેદે સિદ્ધ બતાવે છે, તો આપણે ભગવાનના માર્ગે તો નથી સમજતા. 15 ભેદે ભગવાને આપણને સિદ્ધ બતાવ્યા છે, તો 15 ભેદની અંદર તો અન્ય લિંગી, ગ્રહસ્થ લિંગી બધા આવે કે ન આવે? આવે. હા સ્વામી, આવે છે. હા, તો પછી કયો જોઈ, તો એને આપણે બધાને અન્ય તીર્થિકી કહેશું? ના સ્વામી, પેલો નંબર તો આપણો જ આવી ગયો સ્વામી આમાં તો. એટલે અહીંયા અન્ય તીર્થિક થી બચવા માટે ભગવાને એ જ ટિપ્સ આપી છે. હા, કે જેવો વાતે વાતે ભોગ પ્રધાન છે, પછી ભોગ પ્રધાન જેની વિચારસરણી છે, ભોગ પ્રધાન જેનું જીવન છે, હા, પછી જે સતત સગવડતાની માટે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં રહે છે, પછી જીવોની હિંસામાં ધર્મ માને છે, બરાબર. સાંસારિક સંબંધો અને સાંસારિક ભોગોમાં જે રચ્યા પચ્યા રહે છે, આ બધાને ભગવાને કહ્યું કે નિર્વાણ માર્ગથી દૂર છે. બરાબર છે? હા, પછી એ ક્રિયા હોય, વિનય હોય, હા, કે અકર્તૃત્વ ભાવ હોય, અભોક્તૃત્વ ભાવ હોય, બધું હોય, પણ જેવો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં રહે છે, હા, હા, જેવો પ્રાપ્ત સ્થિતિમાં આનંદ નથી માનતા, હા, પોતાની સુખ સગવડતા પ્રતિ જેવો લક્ષ્ય રાખે છે, તો આ બધાને ભગવાને આની અંદર અન્ય તીર્થિક કીધા.
અને અન્ય તીર્થિક માટે ભગવાને સરસ વાત કરી કે ભાઈ અન્ય તીર્થિક સાથે રહો એની ના નથી. આપણે કોઈની સાથે વ્યક્તિનો દ્વેષ નથી કે આપણે કોઈની સાથે ધર્મ દ્વેષ નથી. હા, કોઈની સાથે આપણો મતાંતર કે એવો ભેદ નથી. બરાબર. આપણે ખાલી એટલું વિચારીએ કે એવા વ્યક્તિની સાથે બેસીએ કે જે પોતે તો તરે પણ આપણને ડૂબવા ન દે ને આપણને પણ તારે. એવા વ્યક્તિની નાવમાં બેસાય કે જે તરે અને તારે, તિન્નાણમ તારિયાણમ હોય. બરાબર. પણ એવી નાવમાં તો ન બેસાય કે જેમાં છિદ્ર પડેલું હોય. હા, અને નાવ પોતે ડૂબે ને અંદર બેસનારને ડૂબાડે, એવી નાવમાં બેસાય? તો જે આ ભોગ પ્રધાન માર્ગને માનનારા છે બધા અન્ય તીર્થિક છે, અને અન્ય તીર્થિક માટે આગમકારે આપ્યું છે કે એ બધા જ છિદ્રવાળી નાવમાં બેઠેલા છે. અને તમે પણ એનો સત્સંગ કરશો તો તમે પણ એ છિદ્રવાળી નાવમાં એ પણ ડૂબશે અને તમને પણ લઈને ડૂબશે. એટલા માટે ભગવાને આપણને સાવચેત કર્યા કે એવી છિદ્રવાળી નાવ વાળા જેવા વ્યક્તિઓ છે એમના સંગથી દૂર રહો. હા, એમના પરિચયથી દૂર રહો. જે પરપાસંડ પ્રશંસા પરપાસંડ સંતો આપ્યો છે એ આ દ્રષ્ટિએ આપ્યો છે. હા, સમજાણું બરાબર? અન્ય ધર્મી તરીકે એમને નથી ને એમને નકાર્યા, પણ એમની ભોગ પ્રધાન દ્રષ્ટિને લઈને એને નકાર્યા છે. સમજાણું બધા બરાબર? જી સ્વામી. આપણે પર તીર્થિક અને પરપાસંડ પ્રશંસા ને પરપાસન સંતો એટલે તરત આપણે કહીએ કે કુદેવ કુગુરુ કુધર્મ ને, એવું ન હોય. હા, બરાબર છે. તો આવા અન્ય તીર્થિકોથી પોતાના આત્માને, પોતાની દ્રષ્ટિને, પોતાની સમજણને, પોતાના આચરણને બચાવીને સાધક રહે. બરાબર. અને પછી હવે એને કે ભાઈ અમારે આ અન્ય તીર્થિકો છે તો હવે ક્રિયા નહીં ને વિનય નહીં ને આ બધામાં તમે ના પાડો છો તો અમારે કરવું શું? હા, તો એની માટે એમણે ભગવાને માર્ગ બતાવ્યો કે આ સંસારમાં જેમ બધા નક્ષત્રોમાં ચંદ્ર સર્વશ્રેષ્ઠ છે, એવી જ રીતે બધા માર્ગોમાં નિર્વાણનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. નિર્વાણ માર્ગે ચાલનારા વીરતીધરો જ સર્વશ્રેષ્ઠ છે. અને જેઓ કશાય રૂપી સંસારમાં ડૂબતા પ્રાણીઓને અને એને સ્વકૃત કર્મથી જે બચાવનારા છે એવા બધાને જેઓ પોતાના આશ્રયરૂપ માને છે તે શ્રેષ્ઠ છે. પછી જે દાંત છે એટલે ઈચ્છાથી ચાલનારા નથી, પ્રાપ્ત સ્થિતિ પ્રમાણે ચાલનારા છે. છિન્ન સ્ત્રોત એટલે કર્મ આવવાના જે સ્ત્રોત છે એ જેને છેદી નાખ્યા છે એવા વ્યક્તિ છે. હા, આશ્રવના નિરોધક વ્યક્તિ છે એ બધા જ નિર્વાણ માર્ગના આરાધક છે. તો એવા નિર્વાણ માર્ગનું અવલંબન લે. બરાબર? સમજાઈ ગયું? જી જી સ્વામી. અને એ નિર્વાણ માર્ગની શ્રેષ્ઠતા બતાવી. અન્ય તીર્થિક અન્ય માર્ગો છે એમાંથી બચીને સાધકે શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા એને નિર્વાણ માર્ગને પકડવો જોઈએ. તો નિર્વાણ માર્ગ કોને કહેવાય એની વ્યાખ્યા આપી. હવે નિર્વાણ માર્ગ મળી ગયો છે, બરાબર. એમાં વ્યક્તિએ પોતે શું કરવું?
તો કે નંબર 1, સંયમમાં પરાક્રમ કરવું. શું કરવું? સંયમમાં પરાક્રમ કરવું. પરાક્રમ કોને કહેવાય? સ્વામી, કર્મનો ઉદય આવે ત્યારે ક્ષમતા ધારણ કરવી. પુરુષાર્થ. પરાક્રમ એટલે શું? આપણે ત્યાં શબ્દ આવે છે પુરુષાકાર પરાક્રમ. તો સંયમમાં પુરુષાકાર પરાક્રમ કરવો એટલે શું? હા, આ બધા બહુ બહુ આપણા શાસનના, આપણા તીર્થના બહુ મહત્વપૂર્ણ શબ્દો છે. સંયમ પરાક્રમના તમે ઉત્તરાધીન સૂત્રના 29મા અધ્યાયમાં 72 બોલો તમે ઘણી વાર સાંભળ્યા હશે વ્યાખ્યાનમાં. તો સંયમમાં પરાક્રમ એટલે શું? સ્વામી, મન વચન કાયાના યોગને આત્મા તરફ લઈ જવા. સંયમમાં વીર્યને ફોરવવું. પરાક્રમ એને નહીં કહેશો, એ પ્રયાસ કહેશો, પ્રયત્ન કહેશો, પુરુષાર્થ કહેશું, પણ એને પરાક્રમ ન કહેવાય. જો તમને ખબર હોય તો મેં તમને એકવાર શીખવ્યું હતું કે ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. આ શબ્દો મેં તમને સમજાવ્યા જ કે નહીં એકવાર? 100% મેં તમને આ પેલા સમજાવી દીધા છે કે ઉત્થાન, બળ, વીર્ય, ઉત્થાન, બળ, વીર્ય કે કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. તો ઉત્થાન, બળ, વીર્ય, કર્મ આ પણ ક્રિયા જ છે, આ પણ પ્રયત્ન જ છે, પ્રયાસ છે, પુરુષાર્થ છે. પણ છતાં પરાક્રમ સુધી પહોંચવાનું છે. એનો અર્થ શું? વીર્યાંતરાયનો ક્ષય. સ્વામી, તમને બધી વાત સમજાય છે પણ પરાક્રમ નથી સમજવું. હા, એ અમારો રસ્તો જ નથી મળ્યો ને, એટલા માટે એ રસ્તા આપે ચાલ્યા રહ્યા છે, અમે નથી ચાલતા. પરાક્રમ એટલે તમે કોઈ પણ નાનામાં નાનું અનુષ્ઠાન ગ્રહણ કરો, પણ ભગવાને જે રીતે અનુષ્ઠાન કર્યું છે એ રૂપે એને પૂરેપૂરું આર પાર ઉતારો, એને પરાક્રમ કહેવાય. અધવચ્ચે છોડી દો તો એ પરાક્રમ નથી. ઉત્થાન હોઈ શકે, બળ હોઈ શકે, વીર્ય હોઈ શકે, કર્મ હોઈ શકે, પણ પુરુષાકાર પરાક્રમ ત્યારે જ બને કે સામાયિક લીધું તો સામાયિક, વિધિએ લીધું, વિધિએ કર્યું, વિધિએ એને પાર ઉતાર્યું, એમાં એક પણ અતિચાર દોષ લાગવા ન દીધા, તો એને પરાક્રમ કહેવાય. સ્વામી, દ્રઢ સંપ્રાય 5 નિશ્ચયથી. હા, દ્રઢ નિશ્ચય. શું કીધું મને સમજાણું નહીં. દ્રઢ નિશ્ચયથી. દ્રઢ નિશ્ચય નહીં, નિશ્ચય છે એ ઉત્થાન, બળ, વીર્ય, કર્મમાં આવે, પણ નિશ્ચયની સાથે સાથે એના પ્રયાસ પણ એવા હોય કે એને જે પણ અંગીકાર કર્યું છે એમાં નિરતિચાર રૂપે એ વ્રત, નિયમ, યમ, સંયમ બધાને પાર ઉતારે, તો એને પરાક્રમ કહેવાય. જી સ્વામી. હા, જેમ કે સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, બધા જે રસ્તાઓ છે, તો એ રસ્તામાં પોતે આર પાર ઉતરે, વચ્ચેથી ડગી ન જાય, માર્ગ અડધો છોડીને ભાગે નહીં. સમજાણું? જી. એને પરાક્રમ કહેવાય. ઉત્થાન, બળ,
કર્મ વીર્ય પુરુષાર્થ ઉત્થાન, સંભાઈ 5 બળ, થઈ ગયા કર્મ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ. ને? તો 5 સંભાઈ ને સ્વામી, ઈ જ ને? સમવાય નથી આ. અચ્છા સ્વામી, બરાબર આ સ્વામી. કોઈ પણ વસ્તુને અથથી ઇતિ સુધી પાર પહોંચાડવાના વચ્ચેના પડાવો છે. સ્વામી હા, કોઈ એક ઘણા આરંભે એક્ઝામ્પલ સુરા હોય પણ કામ અધૂરું છોડીને છોડી દે. આપણે ઘણી વાર એવું બને ને કે આપણે મનમાં નિશ્ચય કર્યો છે કે આપણે દરરોજ પ્રાર્થના કરવી છે. હા, હવે પ્રાર્થના આપણે દરરોજ કરીએ જ છીએ, પણ કરતા 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 થોડોક વખત થાય એટલે એક જણું અટકું, પછી 2 જણા અટકા, ને એમ કરતા 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 પ્રાર્થનાનો ક્રમ જ તમે બંધ કરી દીધો. તો આ શું કહેવાય? આપણો જે નિશ્ચય છે, આપણો જે સંકલ્પ છે, આપણો જે નિર્ધાર છે, હા, એ નિર્ધારને અધવચ્ચે જ છોડી દો, અથવા તો પાડો તો મરતા મરતા પાડો, અથવા પાડો તો એમાં ઘણા છૂટછાટો ને અતિચારોને લગાડીને પાડો, તો આને પરાક્રમ ન કહેવાય. તમે એક ચોવ્યારનું વ્રત લીધું, તો ચોવ્યાના વ્રતમાં આપણે દરેક પચખાણ પાડતી વખતે બોલીએ છીએ ને કે સમમ કાયણમ ન ફાસ્યમ ન પાલિયમ ન તીર્યમ ન કિત્તિયમ ન સોહ્યમ ન આરાહ્યમ ન આણાય અણુપાલિતા ન ભવઈ તસ્મિચ્છામિ દુગ્ધ. બોલો છો કે નહીં? જી સાહેબ. તો જે વ્રત, તપ, યમ, નિયમ, સંયમ નાનકડામાં નાનકડો કેમ ન હોય, પણ એને યથાર્થ રૂપે પાર ઉતારવું, યથાર્થ રૂપે એને પરિપૂર્ણ કરવું, એને પાર ઉતારવું, આને કહેવાય પરાક્રમ. બરાબર છે? અને આ પરાક્રમમાં ચારિત્ર મોહનીય કર્મનો સંયોગક્ષમ તીવ્ર જોઈએ, નહીતર ડગી જાય માણસ, અતિચારો લગાડી લે. કસોટીઓ કેટલી આવે છે સ્વામી, એ બધું કરવા છે તો એમાં તો ડગી જવાય છે. અને ડગવાનું નહીં તો પરાક્રમ કહેવાય. ડગી હા ગયા તો ના નથી, પણ તો એ ઉત્થાનમાં અટકશું, ક્યાંક બળમાં અટકશું, ક્યાંક કર્મમાં અટકશું, ક્યાંક વીર્યમાં અટકશું. પણ છેલ્લે ઓલું કોઈ વસ્તુ ભારે હોય ને ઉપડતી ન હોય તો ખબર છે એમ કે શું બોલે ખબર તમને? મજૂરો જોરથી અવાજ કરે બધા ભેગા મળીને, વેરી ગુડ, વેરી ગુડ. હા, તો એવી પ્રતિકૂળતા આવે, એવું કઈ આવે તો હેસા કરીને પોતે પોતાના મનને, વિચારોને બધાને પકડી રાખે કે હવે તો બહોત ગઈ થોડી રહી, બહોત ગઈ થોડી રહી, હવે શું કામ હું દોષ લગાડું, એમ વિચાર કરીને પોતાના ગ્રહણ કરેલા યમ, નિયમ, સંયમ, વ્રત, તપ, જપ આ બધાને શું કરે તો કે આ બધાને પરિપૂર્ણ પાર ઉતારે. જેવા લક્ષ્ય લીધું એવા જ લક્ષ્ય એને પાર ઉતારે, ત્યારે એને પરાક્રમ કહેવાય. ને તો સિંહની પેરે લીધું અને શિયાળિયા જેવા થઈ જાય તો એને પરાક્રમ ન કહેવાય. હા, સિંહ ની પેરે પાડવા જોઈએ ને, તો કઈક આવે એટલે સિંહ માંથી બચું થઈ જાય, તો એને પરાક્રમ ન કહેવાય. સમજાણું બરાબર? હલો? હા, નાનકડામાં નાનકડો તમે નિયમ લ્યો કે આજે મારે 1 કલાક મૌન લેવું, અને બરાબર મૌન લીધું ને કોક મહેમાન આવ્યા તો શું કરશો? છોડવું પડે. હા, મહેમાન ને ખરાબ લાગે ને, પાછા માંડ માંડ આવ્યા હોય. મહેમાનને ખરાબ લાગે, નિયમને તો ખરાબ લાગવાનું નથી. અને આપણા વ્રત, તપ, જપ, નિયમને તો ખરાબ લાગતું નથી. હા, ન પાડું ત્યાં સુધી લઈ એટલે પાડું એટલે પાડી શકીએ ને. ન પાડું ત્યાં સુધી કરો, પણ ન પાડો ત્યાં સુધી કેટલા વિચારો બદલાઈ જાય. એ તો છે જ ને. હા, અને ન પાડું, તમે એમ કીધું કે 1 કલાક ઉપરાંત ન પાડું ત્યાં સુધી, તો 1 કલાકમાં જો અડધો કલાક બાકી છે તો શું થાય? તો ન પાડીએ સામે. ન પાડો પણ મન શું કે? થોડુંક ડગી જાય. ડગી જાય ને.
હા વારે ઘડીએ તો ઘડિયાળ દૈવું એટલે પરાક્રમ તમારો પૂરો. એમ જ હા, બોલ્યું કે મનની સ્થિરતા રહે ત્યાં સુધી ના મારે પચખાણ એમ જ બોલું છું. શું કરીશ હવે? જ્યાં સુધી મનની સ્થિરતા રહે ત્યાં સુધી. પણ મનની સ્થિરતા આપણે કેટલી વાર બદલક થતી હોય આપણે. હા, મૂળ વાત આ બધી સમજવાની એટલા માટે છે કે ભગવાને કેટલી સરસ વાતો કેવી સરસ રીતે આપણી સામે મૂકી છે તો આપણને ખબર પડે કે એક નાનકડો પણ નિયમ આપણે પૂરેપૂરો પાડી શકતા નથી. એમાંય આપણે કહીએ લ્યો અરુણા કે ન પાડું ત્યાં સુધીના જ લીધા હોય ને એમાંય આપણે છટક બારીઓ કેટલી ગોતતા હોય. સ્વામી તો છે જ ને. સ્વામી આમ આ જે બધા નિયમો તો ક્રિયાવાદી તો એટલું જ એકદમ મક્કમતાથી પાડતા હોય તો આપણે કેવી મક્કમતાથી રીતે પાડતા હોય એની ક્રિયામાં ક્યાંય કચાશ ન હોય હા પણ એના લક્ષ્યમાં કચાશ હોય. તો હું જે પણ અનુષ્ઠાન કરું એમાં લક્ષ પેલા હોવું જોઈએ. એ વાત તો પેલા થઈ ગઈ ને, આત્મલક્ષ્યમાં એ વાત તો પેલા થઈ ગઈ કે તમને નિર્વાણ માર્ગની હા નિર્વાણ હા હા પેલા માર્ગની નિર્મળતા તમારી સામે જોઈએ. હા માર્ગની નિર્મળતા તમારી સામે છે તો તમે પછી વ્યક્તિગત શું સાધના કરશો? તો કે પેલી સાધના ઈ કે હું નાનકડામાં નાનકડું અનુષ્ઠાન કેમ ન કરું? હા બધા વ્રત નહીં, એક જ વ્રત કેમ ન પાડું પણ એને પાર ઉતારું, જેમ અંબળ સંન્યાસી એ ઉતાર્યું હતું. હમ હા, અંબળ સંન્યાસી એ 12 વ્રત નહોતા લીધા, એક જ વ્રત લીધું હતું. હા જી તો એના જીવનમાં જ્યારે પણ કસોટી આવી ત્યારે એને અપવાદ માર્ગનું સેવન ન કર્યું. હમ બરાબર છે? હા અપવાદ માર્ગનું સેવન ન કરતા એને એ પોતાના વ્રતમાં નિયમમાં દ્રઢતાપૂર્વક એની અંદર ટકી રહ્યા. હા તો નિરતિચાર કોઈ પણ તમારા વ્રત તપ જપ નિયમને નિરતિચાર પાર ઉતારવું એને પરાક્રમ કહેવાય. હમ તો આવું કોઈ પણ નાનકડું પરાક્રમ હમ સંયમ પ્રત્યેનું આવું નાનકડું કોઈ પણ પરાક્રમ આખર તમને નિર્વાણ સુધી મોકલશે. એટલે જ તો 72 રસ્તા બતાવ્યા જી સ્વામી કે 72 રસ્તામાંથી કોઈ પણ રસ્તો પકડો, જરૂરી નથી કે આ જ કરો, પણ જે પણ રસ્તો પકડો એમાં પરાક્રમ કરશો તો ઈ હમ તમને અંતે 72 બોલ એટલે નિર્વાણમાં લઈ જશે. તમે જી સ્વામી જરાક એક જ લાઈનમાં કહી દો ને, અંબળ સંન્યાસી, કે બીજો બધાને ટાઈમ નથી બગાડવો, ભૂલાઈ ગયું છે એનો એક્ઝામ્પલ. અંબળ સંન્યાસી હતા, પરિવ્રાજક હતા, ભગવાનના એ ખૂબ જ અનન્ય ઉપાસક હતા. તો એને કીધું કે ભાઈ હું તમારા સાધુની જેમ સાધુપણું તો લઈ શકું એમ નથી, પણ તમારા શ્રાવકોની જેમ હું 12 વ્રત પણ લઈ શકું એમ નથી. મને ખાલી એક વ્રત આપો કે મારે આજ્ઞા વગરનું લેવું નહીં. નહીતર એ લોકો તો નદીમાંથી પાણી ભરીને પી લે, કાચા પાણીના ત્યાગી નથી, સચેતના ત્યાગી નથી. બરાબર? એટલે અંબળ સંન્યાસી જૈન સાધુ નહોતા, ના ના, બીજા પરિવ્રાજક હતા. ઓકે હા જી સ્વામી દરરોજ ગોચરી માટે 100 ઘરે જતા અને 100 રૂપ બનાવતા. ઓહ હા હા, તો અંબળ સંન્યાસી લબ્ધિનો ઉપયોગ ને બધું જ કરતા, એવું નથી કાંઈ જ નતા કરતા, હા પણ એને એક વ્રત લીધું હતું કે હું આજ્ઞા વગર કાંઈ ન લેવું મારે. ભલે હું નદીમાંથી પાણી લઈ શકું, કાચું પાણી વાપરી શકું, પણ આજ્ઞા વગર નહીં વાપરું. એને ખાલી 3જા વ્રતના પચકાન લીધા હતા, અદત્તા દાન, કોઈના દીધા વગર, કોઈની આજ્ઞા વગર મારે ચીજ વાપરવી નહીં. અને એકવાર કસોટી આવી કે વિહાર કરતા હતા, તરસ લાગી હતી, નદી હતી, બધું હતું, પણ આજ્ઞા દેનારું રસ્તામાં કોઈ જ નહોતું. હા હા, અને સંથારો કર્યો. અંબળ સંન્યાસી એના 700 શિષ્યોએ, અને એને પોતાના આ એક નાનકડા વ્રતને એને પાર ઉતાર્યું. તો આ કહેવાય પરાક્રમ. પરાક્રમનો અર્થ આમ બહુ મોટું પરાક્રમ, આમ જી જી હા, સમજાય અહીંયા આપણે શરીર બળની વાત નથી, જે પણ તમે ગ્રહણ કરો નાનકડામાં નાનકડો નિયમ કેમ ન હોય. સ્વામી તો
સમ્યક પરાક્રમ પણ કહી શકાય? સમ્યક પરાક્રમ કહો, સંયમમાં પરાક્રમ કહો. સંયમમાં પરાક્રમ હોય એને સમ્યક પરાક્રમ કહેવાય. કે તમે જે નાનકડું વ્રત તપ નિયમ લીધું છે કોઈને માટે અહિતકારી નથી, તમારા આત્મા માટે છે, તો એ સંયમ છે. અને એ સંયમમાં તમે લીધેલું નાનકડું વ્રત પણ આરપાર પાર ઉતરે, કોઈ પણ જાતના એક્સક્યુઝ વગર, કોઈ પણ જાતના વિકલ્પ વગર, કોઈ પણ જાતના અતિચાર દોષ લગાડ્યા વગર અગર આપણે ઈ વ્રત પૂરું કરીએ છીએ, જેટલી પણ મર્યાદાનું લીધું હોય, તો એને પરાક્રમ કહેવાય. અને ઈ પરાક્રમ માણસને અંતે નિર્વાણ સુધી લઈ જાય જ. અહીંયા સમ્યક પુરુષાર્થ પણ શબ્દ નહીં વાપરવાનો, સમ્યક પરાક્રમ જ વાપરવાનું ને સ્વામી? સમ્યક પુરુષાર્થ શરૂ કર્યો તમે, પણ પાર ન ઉતરે તો એને પરાક્રમ ન કહેવાય. જી સ્વામી. સમજાણું ખરા? કોઈને હરાવી દેવા ઈ પરાક્રમ નથી. ધંડણ મુનિ નું પણ એ જ કહેવાય. દંડણ મુનિ, યસ, દંડણ મુનિ બરાબર છે. એમણે પણ પાર ઉતાર્યું, પરાક્રમ કર્યો. સુબાહુ કુમાર નિરતિચાર વ્રત પાલન કર્યા. જેટલા પણ અનુત્તર વયમાં ઉત્પન્ન થયેલા સાધકો છે બધા જ પરાક્રમી પુરુષો કહેવાય. હાજી, તમે અંદર અંદર બોલો તો મને નહીં સમજાય. હા, ચાલો, પરાક્રમ સમજાઈ ગયું. એટલે એની માટે પેલા તો તમે માર્ગને પસંદ કરો. તમારી સામે બે માર્ગ છે, સંસારનો માર્ગ ને નિર્વાણનો માર્ગ. સંસારનો માર્ગ એટલે અન્ય તીર્થિકોનો માર્ગ, ભોગનો માર્ગ. શું કહેવાય, ભોગવટાનો માર્ગ, ઇન્દ્રિયોનો માર્ગ, વિષયોનો માર્ગ, કસાયોનો માર્ગ, આ બધા અન્ય તીર્થિકો છે. એમાંથી મેં સ્વતીર્થિક એટલે નિર્વાણ આત્માના લક્ષ્યને લઈને મેં માર્ગ પકડ્યો છે. તો પેલા તો માર્ગની પસંદગી. આ કોણ છે વચ્ચે? મારે દરરોજ તમને જાહેરાત કરવી પડે, કોનું માઇક ચાલુ છે? એક પ્રશ્ન પૂછું આમાં? માર્ગ, અરે પેલા હા, કોનું ચાલુ છે? બરાબર, હા બોલો વિભાબેન. સમ્યક પરાક્રમ કે જે પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ, પણ હવે સંસારમાં રહીએ છીએ ને ક્યારેક કઈક કામ માટે કઈક બીજું કઈક કરવું પડ્યું, એટલે કઈક ભાવના ભાવવી પડી ક્યારેક, તો પછી આપણે એમાંથી હટી ગયા તો અન્ય તીર્થિક થઈ ગયા? એવું ન હોય, એવું ન હોય. તમારે તમારા સંસારમાં રહેતા રહેતા બીજા રસ્તે જવું પણ પડે, એની ના નથી, પણ તમારી સમજણ ક્લિયર હોવી જોઈએ, તમારી દ્રષ્ટિ ક્લિયર હોવી જોઈએ. હા, એક વાત. અને બીજી વાત એ છે કે આ તમે જે સંયમ સ્વીકાર્યો છે, મેં તમે શું કીધું હમણાં, તમે 1 કલાકનું મૌન લીધું, તો આ પણ સંયમ છે ને, કે તમે વચનનો સંયમ પાડ્યો કે હું 1 કલાક નહીં બોલું. સંયમનો અર્થ છે મર્યાદા. તમે કોઈ પણ નાનકડી એક મર્યાદા લીધી, એને સંયમ કહેવાય. પણ એ જે લીધેલી મર્યાદા છે, નાની હોય કે મોટી હોય, પણ તમે 1 કલાકનું મૌન લીધું છે, તો 1 કલાકના મૌનમાં નહીં ઈશારા કરવાના, નહીં લખવાના, કઈ નહીં, મૌન એટલે મૌન. પછી એમાં કોકવાર તમને ઓચિંતી કોઈક એવી ઘટના બની જાય કે બોલવા સિવાય તમારે છૂટકો જ નથી, તો એ સમયે તમે તમારા વ્રત તપ યમ નિયમને પાર પહોંચાડો તો એને પરાક્રમ કહેવાય. અને એમાં તમે એક્સક્યુઝ લઈને તમે એ વ્રતને તોડો તો એ પરાક્રમ ન કહેવાય. ના, જે આ 5મો જ્ઞાન આપણો પાઠ છે ને, જેમાં સંકિત પ્રકારે લેવું તો સમ્યક પ્રમાણ, તો એમાં પછી બાહ્ય કોઈ ઈચ્છા કરવાની ન હોય, તો આ સંસારની કઈક ઈચ્છા ક્યારેક કોઈ થઈ ગઈ, કઈક કરવું પડ્યું, તો પછી એમાં દોષ તો લાગે જ ને આપણને? જેટલા અંશે કર્યું એટલા અંશે લાગે. હા, કોકવાર ક્રિયા કરવી પડે. જો કોકવાર ક્રિયા કરવી પડે, કાર્તિક શેઠે
કાર્તિક શેઠે પડીમાધારી હતા છતાં પણ એને રાજ્ય આજ્ઞાથી લઈને એને ઓલા સંન્યાસીને, જે દેવ સંન્યાસીનું રૂપ લઈને આવ્યા હતા, તો એને એના મોહરા ઉપર તાપસ બળતી ખીરી ખવડાવી પડી, એ બધું કરવું પડ્યું. પણ એની દ્રષ્ટિ નિર્મળ હોય, એની સમજણ નિર્મળ હોય, એની કદાચ આચરણ એને રાજાજ્ઞા થવાથી અથવા તો કોઈ દૈવી પ્રકોપ થવાથી એને આચરણમાં ફેરફાર કરવો પડે તો એ એટલું જિમ્મેદાર ન બને. જી બરાબર. પણ એની દ્રષ્ટિ અને સમજણ આ બે નિર્મળ હોવા જોઈએ. એમાં ક્યાંય છૂટછાટ કે એમાં ક્યાંય એક્સક્યુઝ નહીં હોવા જોઈએ. જી સ્વામી, સ્વીકાર આભાર. ભાવ, હા, એ એનો બરાબર હોવો જોઈએ. સમજાણું બધાને? જી સ્વામી. તમે શું કરો છો એની કરતા તમે કયા લક્ષ્ય કરો છો અને કેવી રીતે કરો છો એ વધારે મહત્વનું છે. કેમ કે હવે ભાવ બહુ સંસાર તરફ રહેતા નથી, પણ સંસારમાં છીએ એટલે કાંઈક તો સામે આવી જ જાય છે સ્વામી. તો ક્યાં ના છે? સંસારીને જેટલું છૂટ છે એના શ્રાવક ધર્મ પ્રમાણેની જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે વર્તવાનું. તમે શ્રાવકપણામાં રહીને સાધુપણાના વ્યવહારની વાતો કરો તો ક્યાંથી મન બેસે કયો? હને એટલે અવઢવમાં નહીં રહેવાનું વિભાબેન, જી સ્વામી. અવઢવમાં નહીં રહેવાનું. શ્રાવકની મર્યાદા પ્રમાણે રહેવાની. શ્રાવકની મર્યાદામાં બધી છૂટછાટો છે તો એ મર્યાદા પ્રમાણે રહ્યો. જી સ્વામી. તમારાથી શ્રાવક પણ સંસાર છૂટતો નથી તો તમારે સંસારના કામો તો કરવા જ પડશે. પણ હવે તમે રહેવાની ઈચ્છા સાધુપણાની રાખો તો પછી હવે તો કઈ બે તો ક્યાંય બંધ બેસશે નહીં ને? નહીં સ્વામી. હા, જી સ્વામી, આભાર. જ્યાં ઉભા છો ત્યાં નિરતિચાર પાર ઉતરવાની કોશિશ કરવી, એને કહેવામાં આવે પરાક્રમ. હા, ક્યાં સુધી હોય ખબર છે? કે લગ્ન કર્યા સમજી લ્યો. હવે જેની સાથે લગ્ન થયા તો એ તમારા કોઈ પૂર્વના ઋણાનુબંધ સંબંધોને લઈને તમારા એની સાથેના સંબંધો થયા છે, તો એ સંબંધોમાં બે ફરિયાદ પાર ઉતારવા એને પરાક્રમ કહેવાય. તમે આ વાત બધી જવા દો. અહીંયાથી શરૂઆત થાય કે તમને જે સંબંધો મળ્યા, પછી સંબંધો મળવા એ તમારા હાથની વાત નહોતી, એ તમારા પૂર્વકૃત કર્મ ઉપર આધારિત હતું. એવા તમને સંતાનો મળે, એવા તમને સંયોગો મળે, એવો તમને પરિવાર મળે, એવા તમને તમારા જીવન સાથીઓ મળે. તો એ જીવન સાથી ગોતવા કે એ ગોતવા તમારા હાથની વાત નહોતી, એ પૂર્વકૃત કર્મની હાથમાં હતું, નિયતિના હાથમાં હતું. બરાબર. તો એ પ્રમાણે મળ્યું એને બે ફરિયાદ સ્વીકાર કરવા અને બે ફરિયાદી સંબંધોને પાર ઉતારવા, તો એ પરાક્રમ છે. જી સ્વામી, તમે તો સમજાઈ આવા છો, તમારામાં તો અક્કલ જ નથી ને તમને તો કઈ ખબર જ પડતી નથી, તો તમે પરાક્રમ નથી કરતા. ગયું. જી સ્વામી. સમજાય છે? હા, તો આવું તો આપણે કેટલું કરતા હોય ને, તને તો કઈ ખબર જ નથી પડતી ને તમને તો આમ જ છો ને તમે તો આપણે એવી એક પણ વ્યક્તિ આજે 37 જણા બેઠા છો કયો કે કોઈને પોતાના ઘરના મેમ્બરો પ્રત્યે કોઈ પ્રકારની ફરિયાદ નથી? સાહેબજી જેની સાથે રહેતા હોય એની સાથે પારકા સાથે થોડું તો ઘણું હોય. બધાને હોય જ. હા, તો હોય જ તો પરાક્રમ નથી કરતા. નથી કરતા નથી કરતા જે મૈડા એને વધાવો, જે મૈડા એને પાર ઉતારો, તમે પાર ઉતરો ને એને પાર ઉતારો, આને કહેવાય પરાક્રમ. આ બધા કહેવાય ખાનદાનીના લક્ષણો, ખાનદાનીના ભાવો. અને પરાક્રમ કઈ સંયમમાં જ થાય ને? આ પણ સંયમ જ છે કે જે મળ્યું એનો સ્વીકાર કરવો, તમારી ઈચ્છાને બીજા તરફ જવા ન દેવી, આ સંયમ છે. ક્ષમતા ભાવે બધું સ્વીકારી લેવાનું. હા, જે મળ્યું, હવે કોઈના કર્મ અનુસાર સારું મળે તો કોઈના કર્મ અનુસાર. આપણને ખબર છે કે આ સતત આપણી વિરુદ્ધ બોલે છે, કરે છે, આપણા ઘરમાં એકબીજાના સંબંધો બગાડવાની કોશિશ કરે છે, તો એના શબ્દો સાંભળવાના શું કામ? અને તોય તમારાથી સંભળાઈ જતા હોય તો ત્યાંથી દૂર ખસી જાવ ને.
જે સાંભળવાથી મારા પરિણામ બગડે છે, જે સાંભળવાથી મને દુઃખ થાય છે, જે સાંભળવાથી મારા મનમાં કસોટી થાય છે, તો કમસે કમ એ સંબંધોથી આઘાર્યો ને કા સંબંધો જે છે જે બોલે છે એને બોલવા દો, તો સંયમ છે. અને નથી આપણાથી સંભળાતું, નથી આપણો સંયમ રહેતો, નથી આપણી સમાધિ રહેતી, તો હટી જાઓ. હટવું નથી ને સાંભળવું છે ને પછી આપણે હેરાન થયા રાખવું, આપણે હેરાન થઈએ, બીજાને હેરાન કરીએ, આપણી તબિયત ઉપર અસર થાય, બીજાની તબિયત ઉપર અસર થાય, તો આનો મતલબ શું છે? પણ આપણે જો હટી ગયા તો પછી આપણે આપણા પુરુષાર્થમાંથી તો હટી ગયા ને સ્વામી, એમ થઈ ગયું ને. જો પહેલી વાત તો એ છે કે જે છે એને વધાવતા શીખો. હા, બોલે તો બોલવા દેવાનું, આપણને કઈ લાગી જાય કોઈના શબ્દો? હા સ્વામી. હા, મૌન રહીને બેસીએ, પણ હવે આપણી સમાધિ નથી ટકતી, આપણને સતત અંદરથી દુર્ભાવ થાય છે. સતત આપણને એના પ્રત્યે ફરિયાદો જાગે છે કે આમ કીધું ને આમ કીધું ને આમ કીધું ને આમ કીધું ને આમ કીધું ને, સતત આવા ભાવો રહે છે, તો ખસી જાઓ. કૃપાળુ દેવ એમ કે છે કે જે પણ સંયોગો તમારી સામે ઉભા થાય એમાં સહિષ્ણુતાપૂર્વક તમે એને સહન કરો, પણ સહન નથી થતું ને તમારી આત્માની સમાધિ જોખવાય છે, તો એ સ્થાનથી હટી જાઓ. પણ સ્વામી એમ કહેવાય કે 1 વર્ષ સુધી અબોલા રાખે તો અનંતાનુબંધીમાં આપણે આવી ગયા કહેવાય. હમ 1 વર્ષ સુધી જો આપણે અબોલા રાખીએ કે જે વ્યક્તિ આપણા ઘરમાં ઝઘડા કરાવતી હોય, આપણા ઘરમાં અલગ અલગ તો પણ વ્યક્તિને અલગ અબોલા અલગ શું કામ બધું. રાખવાના? એના પ્રત્યે સંભાવ રાખો ને, જરૂર પૂરતું બોલવાનું. અબોલા હમ નહીં રાખો તો એની સાથે સતત બડબડે કર્યા રાખવાનું, એવું તો નથી કીધું ને. હમ હમ જરૂર પૂરતી વાત કરવાની, અને વાત હા, કરીએ આપણે ત્યારે સરખી રીતે વાત કરવાની. મોઢું ચડાવીને, મોઢું ફૂલાવીને, જે તે શબ્દો બોલીને જવાબ નહીં દેવાના. પણ આપણે તો આપણે બોલતા હોય પણ એ લોકો આપણે બોલે જ નહીં. બગાડીએ છીએ આપણે જ પોતે. સાચી વાત છે આપણને પૂછે સ્વામી. તો આપણે ઊંધા ચડતા જવાબ આપીએ, ઊંધા ચડતા શબ્દો વાપરીએ, એવું શું કામ કરવાનું? આ બધું અહીંયા નહીં શીખીએ તો ક્યારે શીખશું? પણ સાહેબજી આપણે બોલવા જઈએ તો પણ ના જવાબ આપે તો શું કરવાનું? તો કાંઈ નહીં, સ્વામી આ કાંઈ નહીં, બધું તો છોડી દેવાનું. સ્વામી આ બધું તો ઠીક, પણ અનુષ્ઠાનમાં જે આપણી મક્કમતા જોઈએ ને એ કેવી રીતે લઈ આવવાની? નાનું કોઈ નાનું લેવાનું, એક સાથે મોટું નહીં લઈ લેવાનું. નાના હા નાના 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 અનુષ્ઠાનો લેવાના, અને હા નાના નાના અનુષ્ઠાનો નિરતિચાર અને પૂરેપૂરા પાડવાની કોશિશ કરવાની. અને કદાચ કોક વાર ગાઢાનું ગાઢું કારણ આવી જાય ને ન પડાય, તો હા એનું પ્રાયશ્ચિત લેવાનું. ઓકે એટલે એટલી જાગૃતિ આપણા આત્માની અંદર હોવી જોઈએ કે મેં આ વ્રત હા લીધું છે, હા મારાથી પડાણું નથી, તો હું એની આલોચના કરી લઉં, નિંદા કરી લઉં, ગ્રહ કરી લઉં, હા પ્રતિક્રમણ કરી લઉં. એટલાથી પણ નથી આપણે બચી શકતા, તો પ્રાયશ્ચિત લઈ લઉં. ઓકે જી સ્વામી. હા ને? હા જો આ સંસારમાં આપણો માર્ગ આપણે જ તય કરવાનો છે, આપણો માર્ગ આપણે જ પાડવાનો છે, આપણો માર્ગ આપણે જ પાર ઉતારવાનો છે, કોઈના સાથ અને સહારા વગર. જી સ્વામી. બધા હા ઘરમાં બધા જ ભલે હોય, કોઈ આપણી જી અપેક્ષા રાખી શકે, આપણે કોઈની અપેક્ષા એક અપેક્ષા પણ ના રાખો. બાબતમાં નહીં રાખવી. આ પેલો ઉસૂલ છે સાધના. હા હા જી સ્વામી. મને કોઈની અપેક્ષા નથી તો મને કોઈનું દુઃખ નથી. મને હા અપેક્ષા હોય કે કોઈ મારી માટે આવું બોલે, તો મને ન બોલે તો મને દુઃખ થાય. હા અપેક્ષા જ નહીં, મને મારા માટે કોઈ અપેક્ષા નહીં રાખવાની. પણ કોઈ મારી અપેક્ષા રાખે તો મારે એની અપેક્ષા પૂરી કરવાની યથાશક્તિ પ્રયત્ન કરવાનો. ન પૂરું કરી શકે તો હાથ જોડીને કહી દેવાનું કે ભાઈ મારાથી થઈ શકે એમ નથી, વાત પૂરી. કેટલું સીધું ને સરળ છે, હું કામ આપણે એને અઘરું બનાવવું જોઈએ? મને કયો. જી સ્વામી. સ્વામી એમાં અપેક્ષા પૂરી કરવામાં પણ વિનય વિવેક હોવો જોઈએ ને? હા, અપેક્ષા પૂરી કરો, આપણી યથાશક્તિ છે, પણ આમ દાદાગીરી પૂર્વક ને હાથ રાખીને નહીં. નહીં, સામેવાળો દાદાગીરીથી આપણી પાસે અપેક્ષા પૂરી કરાવતો હોય ઈ તો દાદાગીરી કરી શકે, આપણે દાદાગીરી ન કરાય. જી એની સમજણ જી નથી એટલે દાદાગીરી કરે, અને જી દાદાગીરી કરે તો આપણાથી પડાય એટલું પાડવાનું, ન પડે તો હાથ જોડીને કહી દેવાનું કે ભાઈ મારાથી થઈ શકે એમ નથી, વાત વિનયપૂર્વક કહી દે કે ભાઈ મારાથી આનાથી આગળ થઈ શકે એમ નથી.
મારી તાકાત નથી. જય સ્વામી. આભાર સ્વામી. લ્યો માસબી કે છે 4:45 થઈ ગયા. જય સ્વામી. ચાલો, સંયમમાં પરાક્રમ કરવો સમજાઈ ગયું. જય સ્વામી. જય સ્વામી. પરાક્રમ શબ્દ સમજાઈ ગયો. હા જય સ્વામી. સ્વામી. આગળની વાત અવસરે આપણું અધ્યયન આજે પૂરું કરવું હતું, પણ પરાક્રમે બહુ કર્યું. બહુ લીધું. જય સ્વામી. સ્વામી કાલ લેવાશે ને? સાહેબજી અમારે પરાક્રમ કરવું છે એટલે શીખવું તો પડશે ને. પૂરેપૂરું સમજીએ તો હા, કરીએ કાલે ને સવારે પરાક્રમ. લેશું. આપને જવાનું નથી? કાલે સવારે મંગળવાર છે, કાલે 7 વાગે લઈ શકશું. 7 વાગે લેવાશે. 7 વાગે લેવાનું. કાલે મારે સવારે જવાનું છે હોસ્પિટલ, હા એટલે નહીતર પછી બુધવારે લઈએ, તમે જેમ કહો એમ. વાંધો તો નહીં આવે 7 વાગે. 7 થી 8 લઈએ એમ કહો છો ને તમે? 7 થી 8 લઈએ, નહીતર બુધવારે લઈએ એમ. હા, તો પછી બુધવારનું રાખો. પછી આપણું લંબાઈ જાય છે તો ખેંચાઈ પણ જાય છે. હા, તો પછી બુધવારે લેશું, કાલે નહીં લઈએ. હા હા, બુધવારે બપોરે કે સવારે જ લઈ લેવાનું? સવારે તત્વાર્થ. હા સવારમાં. હા, જય સ્વામી. ભલે. જી હા. ચંવાઈદમ વચામિનમ વિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટુદિનમ દુટુ પડી છે કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, હોય સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોયેસો વસાવણંગ એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌમ્ય સિંહ પડમં ભવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતોધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. નંદન સ્વામી ખૂબ ખૂબ આભાર આપનો. પૂજ્ય સુદાભાઈ મહારાજ હાજી જય. હાજી સ્વામી હાજી શિક્ષા તમારે પૂજ્ય સ્વામી હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાતામાં છો સુધાભાઈ સ્વામી સાતામાં? હા સ્વામી. હા ભાવના બેન સ્વામી સાતામાં હા તમે સારું છે સ્વામી હાથે? પોરસી સારું છે, ચાલે છે. હા હા સ્વામી પોરસી એકાછાવના પચખાણ. પોરસી પચકાન ચોવીમ પ્યારમ પચકે અસ્તનમ પાણમ ખાઈમંગ ક્ષાયમંગ અનથાણા ભોગેનમ સહસ્રા ગારેણ સવ સમાહી વત્યા ગારેણ અપાણંગ ઓસિરે. એકાસના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસરંગ ખાઈમંગ ક્ષાયમંગ અનથાણા ભોગેણમ સહસ્રા ગારેણં સવ સમાહી વત્યા ગારેણ
અપાણંગ ઓસિડે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર આપનો. તમારે જો. નથી ને હા, જી, બીજા ઘરે છો બધાને. સ્વામી? સાતમ હા? આવે છે સ્વામી. મીનાબેન ના ઘરે છો? કોના ઘરે? બોરીવલી છો? ક્યાં છો? બોરીવલી યોગી